મારું નામ ગીતાબેન નાઈ। આજે અમે વોર્ડ નંબર 1ના 4 ઉમેદવારો, વોર્ડ નંબર 5ના ઉમેદવારો અહીંયા એસપી સાહેબને રજૂઆત કરવા માટે આવેદનપત્ર આપ્યું છે કે ખુલ્લેઆમ પાણીની જેમ શિવનગરમાં અત્યારે દારૂ વેચાઈ રહ્યો છે। વચ્ચે મહિનો 2 મહિના શાંત થયું હતું, પણ હવે જે ચૂંટણી આવી છે, જે ભાજપના ઉમેદવારો છે એ ખુલ્લેઆમ ઘરો ઘર જાય અને દારૂનું વિતરણ કરી રહ્યા છે। આજે અમે એસપી સાહેબે ખૂબ સારી રીતે અમને સાંભળ્યા છે અને આશ્વાસન આપ્યું છે અને બાંયધરી આપી છે કે તાત્કાલિક ધોરણે બેન અમારી અમે ટીમ મૂકીએ છીએ અને જ્યાં પણ તમારા જે પ્રશ્ન છે એ અમે હલ કરીશું। અને જે બે પીઆઈ સાહેબો છે એ નવા છે, એમની પહેલી વખત જ મુલાકાત થઈ છે, પણ અહીંયા જે પૂર્વ એટી ચૌધરી સાહેબ હતા, પટેલ સાહેબ હતા, ખૂબ એમની સારી કામગીરી રહી છે અને અમને એસપી સાહેબ ઉપર વિશ્વાસ છે કે અમારી આ બહેનોની રાડ સાંભળી અને તાત્કાલિક ધોરણે સાહેબ નિર્ણય લઈ અને ટીમ દ્વારા દારૂ બંધ કરાવશે એવી બાંયધરી આપી છે। અને આ જો નહીં થાય તો અમને આજે જિજ્ઞેશભાઈ મેવાણી સાહેબ બહેનોને કહીને ગયા છે, વચન આપીને ગયા છે કે 29 તારીખે બુધવારે તમે આ પૂરી શિવનગરની બહેનો અને હું વચન આપીને જાઉં છું કે તમે એક વખત સાહેબને મળો અને સાહેબ જો તમારો પ્રશ્ન સોલ્વ કરશે તો બરોબર છે, અને જો કાંઈ પણ એવું તમને થોડા ઘણું લાગે તો મને કોલ કરજો। હું 29 તારીખે આવી અને સીધે 200 થી 300 બહેનો અને જિજ્ઞેશભાઈ મેવાણી સાહેબ અમે એસપી કચેરીએ ધરણા ઉપર બેસી જશું, પણ મને એવું લાગે છે કે એવી નોબત નહીં આવે અને સાહેબ બહુ એક્ટિવ છે। તો સાહેબે આજે અમને આશ્વાસન આપ્યું છે અને જે બાંયધરી આપી છે એટલે અમને થોડોક વિશ્વાસ છે, પણ જોઈશું।